ગઈકાલે ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી હતી અને 4 આતંકવાદીઓને ઝડપી લીધા હતા। હવે આ જ અંગે શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે આતંકવાદીઓ અમદાવાદ પહોંચ્યા એ જ ચિંતાજનક। દેશ અને રાજ્યમાં આઈબી હોવા છતાં આતંકી પહોંચ્યા એ વિચારવા લાયક। આઈબીનો ઉપયોગ સરકાર જાસૂસી માટે બંધ કરી આતંકવાદીને પકડવા માટે કરે તે જરૂરી છે। આઈબી માત્ર સુરક્ષાનું કામ કરે તો આતંકીઓ સરહદ પર જ પકડાઈ જાય। સરકાર આઈબી પાસે વિપક્ષી નેતાઓ અને પત્રકારોની જાસૂસી કરાવવાનું કામ કરે છે। અહીંયા સુધી આતંકવાદી પહોંચ્યા એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે। આપણી પાસે આઈબી છે, ઇન્ટેલિજન્સ બ્રાન્ચ છે, કેન્દ્રની આઈબી છે, સ્ટેટની આઈબી છે, પરંતુ આઈબીને રાજકીય લોકોની જાસૂસી કરવામાં રોકી રાખવામાં આવે છે અને પરિણામે છેક અંદર ઘૂસી જાય આતંકવાદી ત્યાં સુધી ખબર ના પડે। આ તો ઠીક થયું કે પકડાયા, નહીં તો શું હાલત થાય। ન્યૂઝ રૂમ લાઈવમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો